જો તમને બાળકોને ભણાવવાનો કોઈ એક્સપિરિયન્સ નથી, પરંતુ તમે હવે હોમ ટ્યુશન શરૂ કરવા માંગો છો, તો તમારી અંદર કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ અને કઈ બાબતો પર કામ કરવું જોઈએ, આજે હું તમને એ બધું જણાવવાની છું. ટોટલ 10 પોઈન્ટ્સ છે. જો તમે આ 10માંથી માત્ર 8 પોઈન્ટ્સ ઉપર સારી રીતે કામ કરી લો, તો તમે ડેફિનેટલી ખૂબ જ સારા ટીચર બની શકો છો અને લાંબા સમય સુધી કામ કરીને સારી અર્નિંગ પણ કરી શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમે પહેલીવાર અમારા ચેનલ ઉપર આવ્યા હો, તો આઈએમપી વાલી મેન ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અહીં આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સતત આવતા રહે છે. તો ચાલો હવે શરૂ કરીએ. સૌથી પહેલી વાત, જ્યારે પણ તમે કોઈ પણ ફિલ્ડમાં એન્ટર કરો છો, ખાસ કરીને ટીચિંગ ફિલ્ડમાં, ત્યારે તમારે સંપૂર્ણ પ્રિપેરેશન સાથે એન્ટર કરવું જોઈએ. આજે દરેક જગ્યાએ કોમ્પિટિશન ખૂબ જ વધારે છે. એવું નથી માત્ર કે તમે ટીચર બનવા છો. તેથી સૌથી પહેલાં તમે તમારી પ્રિપેરેશન સ્ટ્રોંગ કરવી પડશે. ફર્સ્ટ પોઈન્ટ, તમારી ક્વોલિફિકેશન ચેક કરો. જો તમે હાલમાં ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને સ્ટડીઝ મજબૂત કરો. ટીચિંગ કોઈ સરળ કામ નથી. જો તમે એવી જગ્યાએ રહેતા હો જ્યાં કોમ્પિટિશન ખૂબ જ ઓછું હોય, 12th પાસ થઈને પણ ટ્યુશન શરૂ કરી શકાય, પરંતુ કોમ્પિટેટિવ એરિયામાં સારી ક્વોલિફિકેશન ખૂબ જ જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ, તમારી એક્સપર્ટીઝ સિલેક્ટ કરો. તમે કયા સબ્જેક્ટમાં સૌથી વધુ સારા છો? ઇંગ્લિશ, ગ્રામર, મેથ્સ, કોમ્યુનિકેશનની સ્કિલ્સ, જે બાબતમાં તમે સ્ટ્રોંગ હો તેને વધુ પોલિશ કરો. આજના સમયમાં દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે પોતાનું બાળક એવા ટીચર સાથે ભણે જે સારી ઇંગ્લિશ બોલતા, વાંચતા અને લખતા શીખવી શકે. થર્ડ પોઈન્ટ, ડિસાઇડ કરો કે તમારે કયા ક્લાસના બાળકોને ભણાવવાના છે. કેજીના બાળકો, ક્લાસ 1 to 5, 6 to 8 કે મોટા સ્ટુડન્ટ્સ. જો તમે એકદમ નવા છો, તો તમે નાના બાળકો સાથે શરૂઆત કરી શકો છો. ફોર્થ પોઈન્ટ, પોતાની માર્કેટિંગ કરો. લોકોને ખબર હોવી જોઈએ કે તમે ટ્યુશન ભણાવો છો, કયા ક્લાસ લો છો અને કયા સબ્જેક્ટમાં એક્સપર્ટ છો. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પોતાના પ્રમોશન કરી શકો છો. ફિફ્થ પોઈન્ટ, સ્ટડી મટીરિયલ પહેલાંથી જ તૈયાર રાખો. જે ક્લાસને ભણાવવાનો છો તેનું સિલેબસ, વર્કશીટ અને અન્ય જરૂરી મટીરિયલ પહેલાંથી જ રેડી રાખો. એવું ન હોય કે બાળકોને ભણાવવા જાઓ અને પછી સિલેબસ શોધતા રહો. સિક્સ પોઈન્ટ, ટાઈમ મેનેજમેન્ટ શીખો. એવું ન હોવું જોઈએ કે તમારી પાસે આખા દિવસમાં માત્ર 1 કલાક જ ફ્રી હોય અને એ સમયે બાળકો અવેલેબલ ન હોય. પહેલાં તમારું સંપૂર્ણ શેડ્યુલ સેટ કરો અને ડિસાઇડ કરો કે તમે કેટલા બેન્ચીસ સંભાળી શકો છો. સેવન્થ પોઈન્ટ, કમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ જરૂરી છે. તમારે બાળકો સાથે પણ સારી રીતે વાત કરવી પડશે અને તેમના માતા પિતા એટલે કે પેરેન્ટ્સ સાથે પણ. પેરેન્ટ્સને તમારા પર ટ્રસ્ટ હોવો જોઈએ કે તેમનું બાળક યોગ્ય ટીચર પાસે ભણે છે. તમારી વાતોમાં કોન્ફિડન્સ, સિન્સિયરિટી અને નોલેજ દેખાવું જોઈએ. 8 પોઈન્ટ, પેશન્સ રાખો. બાળકોને ભણાવવું સરળ નથી. નાના બાળકોને બેઝિક વસ્તુઓ 0થી શીખવાડવી પડે છે અને બાળકોને ઘણા બધા ક્વેશ્ચન હોય છે, તેથી પેશન્સ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે ટીચિંગ માટે પેશન્સ પણ હોવું જોઈએ, નહીં તો તમે જલ્દી બોર થઈ જશો. 9th પોઈન્ટ, હંમેશા શીખતા રહો. એવું ન વિચારો કે હવે સ્ટુડન્ટ આવી ગયા એટલે શીખવાનું બંધ. હંમેશા નવી જે ટીચિંગ છે એ શીખતા રહો. નવી ટીચિંગ ટેકનિક્સ અને ટેકનોલોજી શીખતા રહો. જેટલું વધુ શીખશો એટલું વધુ ગ્રો કરશો. 10th પોઈન્ટ, ઓનલાઈન પ્લેટફોર્મની નોલેજ રાખો. જો તમે ઓફલાઈન સ્ટુડન્ટ્સ ઓછા મળી રહ્યા છે, તો તમે ઓનલાઈન ટ્યુશન પર શરૂ કરી શકો છો. આજના સમયમાં ઓનલાઈન ટીચિંગનો ખૂબ જ મોટો સ્કોપ છે. જો તમે આ બધી ટિપ્સને ફોલો કરીને ટીચિંગ ફિલ્ડમાં એન્ટર કરશો, તો તમે ડેફિનેટલી ખૂબ જ સારા ટીચર બનશો અને લાંબા સમય સુધી ટ્યુશનમાંથી સારી અર્નિંગ પણ કરી શકશો. તો જણાવો કે તમારામાંથી કેટલા લોકો પહેલાંથી ટ્યુશન ભણાવી રહ્યા છે અને કેટલા લોકો હવે શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ફરી મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી આવજો.